રાજકોટનું કાંડ યાદ છે ને? આખું ગુજરાત મારું રડ્યું હતું ને, આખું ગુજરાત. રાજકોટના એ ફાયર વિભાગના અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારીઓના પાપે એ અગ્નિકાંડ થયો. રાજકોટ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓના પાપે એ કાંડ થયો. પોલીસ વિભાગે જેમ તેમ પરમિશન આપી એટલે એ કાંડ થયો. કોર્પોરેશનના નેતાઓ કંઈ બોલ્યા નહીં એટલે એ કાંડ થયો. અમને આશા હતી, આખા ગુજરાતને આશા હતી, આમાંથી તો અધિકારીઓ શીખશે, આમાંથી તો સિસ્ટમ શીખશે. કંઈ ના શીખી. પેલો ભ્રષ્ટ લાંચીયો અધિકારી, ફાયરનો ચીફ, જેલમાં ગયો, એના સ્થાને બીજાને લાવીને બેસાડ્યો કચ્છથી, એ પણ ભ્રષ્ટ. ગઈકાલે આ જ સમયે મેં એનું પ્રસારણ કરેલું, કચ્છથી એને નિયુક્ત કરાયેલો, એના ખાનદાનમાં એના ભાઈ ને ભાભી પણ આ જ પ્રકારે સરપંચ કે એવું કંઈક હતા ને એના ભ્રષ્ટાચારમાં પકડાયા હતા. આ ભાઈ હજી તો આવ્યા, ફાયર બ્રિગેડના અધિકારી બન્યા ઇન્ચાર્જ તરીકે, અને રોકડી કરવાનું ચાલુ કર્યું. ભલું થજો એક જાગૃત કંપની, એક જાગૃત ગ્રુપનું, કે જે ભારતીય જનતા પક્ષના શહેર અધ્યક્ષ પાસે ગયા અને એમને કહ્યું કે એન્ટી કરપ્શન બ્યુરો પાસે જાઓ. એમને અને ભાજપના સ્થાનિક નેતાઓએ કોર્પોરેશન કમિશનરના ધ્યાનમાં આ વાત મૂકી. કોર્પોરેશનના કમિશનરે આ લાંચિયાને કહ્યું કે બંધ કર, મરીશ, ખોટું કરી રહ્યો છે. પણ આ લાંચિયો પોતાની આદતથી બહાર ના આવ્યો. છેલ્લે સારી વાત એ રહી કે આની ફરિયાદ એન્ટી કરપ્શન બ્યુરોને મળી, અને હું પોતે જાણું છું રાજકોટ કાંડ પછી એન્ટી કરપ્શન બ્યુરોના વડા શમશેરસિંહ ખુદ રાજકોટના ભ્રષ્ટ અધિકારીઓ પર નજર રાખી રહ્યા હતા. અને એટલે જ એમને સ્થાનિક જે બોડી છે એન્ટી કરપ્શનની, એને પૂરી સત્તા પણ આપી, ફ્રી હેન્ડ આપેલા. અને ડીવાયએસપી કૃષ્ણદેવસિંહ ગોહિલ એમને પણ કહેલું કે આવા એક પણ છોડવો નહીં. અને એટલે જ જેમની પાસે રૂપિયા માગેલા એને બળ મળ્યું અને એમને એન્ટી કરપ્શનમાં ફરિયાદ કરી, તો આ નફ્ફટ લાંચીયો અધિકારી પકડાયો. આ પૂંછડી વાંકી છે, આગળનો શબ્દ હું એટલે નથી બોલતો, મારા અસ્મિતા ચેનલ સાથે સેટ નથી થતો એ શબ્દ. પૂંછડી કોની કેવી રીતે વાંકી આપ લોકો જાણો છો. આવા ભ્રષ્ટ અધિકારીઓની પૂંછડી સીધી કરવી જરૂરી છે. અને સરકારને હાથ જોડીને વિનંતી કરું છું, જ્યાં સીધી ના થાય ને ત્યાં આ જરૂરી છે, કાપવી જરૂરી છે પૂંછડી. હદ કરી છે અમને, હદ કરી છે. આપ તમામને વિનંતી છે, હું ફરીથી ગઈકાલે પણ પ્રસારણ કર્યું, આજે કરું છું, આવા ભ્રષ્ટ અધિકારીઓના ચક્કરમાં ના આવશો. અવાજ ઉઠાવો, એન્ટી કરપ્શન બ્યુરો પાસે જાઓ, ફરિયાદ કરો. એ ફરિયાદ નથી લેતા, ઉપલા અધિકારી પાસે જાઓ, કરો કંઈક. મજબૂર ના થશો. આ લોકો હેરાન કરે છે રૂપિયા રળવા માટે, એમનાથી મજબૂર ના થશો. ખેર, આખો સમગ્ર કિસ્સો સામે કેવી રીતે આવ્યો, મારી સાથે મુકેશ દોશી જોડાયેલા હતા. મેં એમની સાથે વાત કરી છે. ભારતીય જનતા પક્ષના શહેર અધ્યક્ષ છે, એ જોઈશું. પણ ફરીથી કહું છું, એ શહેર અધ્યક્ષે આ ઇનિશિયેટિવ લીધું એનો મતલબ એ નથી કે અગાઉ એમના જ પક્ષનો એક કોર્પોરેટરે આ જ ગેમ ઝોનને રેગ્યુલરાઇઝ કરવા માટે ફોન કરીને ભલામણ કરી હતી. એના વિરુદ્ધ પાછી કાર્યવાહી નથી થઈ, એ પણ હકીકત છે. ખેર, મેં જે વાત કરી છે મુકેશભાઈ સાથે એ જોઈ લઈએ. મુકેશભાઈ, આપણા રાજકોટની અંદર જ ભ્રષ્ટ અધિકારીઓ, ફાયર વિભાગના ભ્રષ્ટ અધિકારીઓના કારણે જ એ અગ્નિકાંડ થયો. 27 લોકોના જીવ ગયા છે. અને ત્યાં જ એ જ રાજકોટમાં મુકેશભાઈ, આ ભ્રષ્ટ અધિકારીનો, એ જ ફાયર બ્રિગેડનો બીજો કિસ્સો ફાયર બ્રિગેડના અધિકારીનો. આ ભ્રષ્ટ અધિકારીઓ, આ ભ્રષ્ટ વહીવટ રાજકોટ માટે કેટલું ઘાતક મુકેશભાઈ? રાજકોટ શહેર માટે આ બાબત અત્યંત દુઃખદ અને ગંભીર પણ છે. કેન્દ્ર સરકારની અંદર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે પ્રામાણિક અને સ્વચ્છ શાસન ચાલતું હોય, ભ્રષ્ટાચાર નાબૂદીનું અભિયાન ચાલતું હોય, રાજ્ય સરકાર દ્વારા પણ પારદર્શક વહીવટથી સરકાર ચાલતી હોય, ત્યારે આ પ્રકારની મુહિમ ચાલી શકે નહીં. આ અત્યંત ગંભીર બાબત છે. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આની જે રીતની તપાસ કરીને એમની સામે ધરપકડની જે કાર્યવાહી કરવામાં આવી છે એ ખૂબ આવકારદાયક છે. મુકેશભાઈ, પેલી કહેવત છે ને, પૂંછડી વાંકી, અને એવું જ કંઈક અહીંયા થયું છે. એવું જ થયું છે. એક અધિકારી ભ્રષ્ટ, એના પાપે આ થયું. આવા ભ્રષ્ટ અધિકારીઓના પાપે થયું. કેટલાકની ધરપકડ થઈ, કેટલાક હજી નહીં થયું હોય. પણ હજુ પણ નવા અધિકારીઓ
સુધરતા નથી એનું આ સૌથી મોટું ઉદાહરણ છે. તમને નથી લાગતું હવે આ વાકી પૂંછડી રોજ માટે કાપી દેવાનો સમય આવી ગયો હોય? ચોક્કસ આપની વાત સાથે હું સહમત પણ છું. રાજ્ય સરકાર પણ આ બાબતમાં ખૂબ ચિંતિત છે. તમામ અધિકારીઓની સંપત્તિની તપાસ થવી જોઈએ. એ પણ આપ જાણો છો કે દરેક જ્યારે કોઈ પણ કર્મચારી નોકરી ઉપર દાખલ થતો હોય ત્યારે પણ એની સંપત્તિ એને જાહેર કરવાની હોય છે અને સમયાંતરે પણ એની તપાસ થતી રહેતી હોય છે. એટલે આવક કરતાં વધુ સંપત્તિ જે કોઈ અધિકારી ધરાવતા હોય તો એની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. આ પ્રકારના ભ્રષ્ટાચારો ચલાવી લેવાય નહીં. મુકેશભાઈ, એ વાત માની લઈએ કે સરકારની ભ્રષ્ટાચારના મુદ્દે 0 ટોલરન્સની નીતિ છે, માની લઈએ, પણ એ પણ તો હકીકત છે ને કે મોટા ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ નક્કર કાર્યવાહી નથી થતી, દ્રષ્ટાંતરૂપ કાર્યવાહી નથી થતી. એટલે જ આ ફાયરના અધિકારીની આ હિંમત થઈ છે ને મુકેશભાઈ. સર, જે રીતે ટીઆરપી કાંડ પછી 15 અધિકારીઓની સામે જે રીતે કડક કાર્યવાહી કરવાના નિર્દેશો સરકારે આપ્યા, આના ઉપરથી હું સ્પષ્ટ માનું છું કે અધિકારીઓને પણ એક સ્પષ્ટ મેસેજ મળ્યો છે કે આ પ્રકારની ભ્રષ્ટાચારની કોઈ પણ રીત સરકાર ચલાવી લેશે નહીં. એટલા માટે ચોક્કસ નિર્દેશ સરકારે એમાં કડક રીતે કાર્યવાહી કરીને આપ્યો છે. સર, ખેર, અનેક મોટી માછલીઓ હજી પકડાઈ નથી એ પણ હકીકત છે, ભલે મુકેશભાઈએ કહ્યું હોય, પણ અનેક અધિકારીઓ વિરુદ્ધ હજી કાર્યવાહી થઈ નથી અને નથી થતી ને એટલે જ આવા નફ્ફટ બને છે. પૂંછડી વાકી એ શબ્દ માત્ર ને માત્ર ભ્રષ્ટ અધિકારીઓ માટે છે. જે અધિકારીઓ પ્રમાણિક છે, જે સરકારી કર્મચારીઓ પ્રમાણિક છે, એમને વંદન, એમાં કોઈ સવાલ ન હોઈ શકે. એમના માટે ક્યારે આવો શબ્દ તો ઠીક, મગજમાં વિચાર પણ ના આવે, પણ એ હકીકત છે કે હવે સમય પાકી ગયો છે. એક ભ્રષ્ટ અધિકારીને સસ્પેન્ડ કરવાનો નહીં, ટર્મિનેટ કરીને ઘેર બેસાડવાનો સમય છે. ઘેર બેસાડવાનો, કેમ કે સસ્પેન્ડ થાય છે, પાછા કંઈક ના કંઈક છટકબારી શોધીને રીઇન્સ્ટોલ થાય છે અને સસ્પેન્શનના સમયનો પાછો અડધો કે પૂરો જે પણ પગાર મળે પગાર પણ મળે છે. એટલે જ કહું છું, જે અધિકારી રંગે હાથ પકડાય છે, કાનૂનમાં એવું પ્રાવધાન કરવાની જરૂર છે, સીધો ઘેર. અને નહીં બેસાડીએ ને તો આપણે બધા સીધા ઉપર થઈ રહ્યા છીએ ને એવું જ થશે. ખેર, હું તો પોલીસમાં લઈશ એક વિરામ, અને વિરામ બાદ વાત કરીશ સિક્કાની 2 બાજુ. શ્રમદાન એ મજૂરી કે શ્રમદાન શાળામાં એ ઉત્કૃષ્ટ સામાજિક કાર્ય.